ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો ગાઈસ જુઓ આજનો દિવસ કેવો જાય છે. તો ચલો આપણે નોકરી જઈએ. પહેલા તો નોકરી જઈએ પછી જોઈએ આગળ આગળ દિવસ કેવો જાય. બને રહો બ્લોગમાં આગળ જોવા માટે. ધમાલ, મસ્તી, મજાક, જમવાનું, લડવાનું, ઝઘડવાનું બધું આવશે. Oh my god. કાદો કિસી હેડા કરવી હોય બસ બસ જો હેડો. હવે અંદર જતો રે બેટા, જા અંદર જતો રે. લાલા અંદર જતો રે. જો અંદર જતા રહો. હેડો બાય. જો જતા રહો. હેડો જતા રહો બેટા. જો આ ચાલ લઈ લેજે બાબુને. તો ગાઈસ જો કોઈ બાળકો, નાના નાના બાળકો હોય અને મારો બ્લોગ જોતા હોય તો હું તમને મસ્ત બુક બતાવું. એક 6 બુકનો સેટ આવે હો, બાલ મંદિર વાળા બાળકો માટે બતાવું. તને આવડે ને બધું? હા અહીં પકડવાનું. બસ એક એક બધું એને નામ બોલતો આવડી જશે. એક એક વસ્તુના નામ બોલ. ये क्या है बेटा? ये हाँ फ्रिज. ये क्या है? વોશિંગ મશીન. પછી એક આ બુક છે. બધું એક એક જોઈને બોલતા આવડી જાય. ખાલી કલરો બોલતા આવડે કે એના આસપાસ વસ્તુઓ શું શું હોય ને એને બધી ખબર પડી જાય. આપણે બહાર લઈ જઈએ ને તો એને કહેવું ના પડે. તો બધી વસ્તુઓ ઓળખતા શીખી જાય. શાકભાજીથી મોડીને બધું જ. જો આ બધા શાકભાજી હ, ફ્રૂટ ને શાકભાજી ને બધું હ. ઇંગ્લિશમાં ઉપર નામ લખેલા જ છે બધા. જો બધા એક એક. મને ગમ્યું એટલે હું તમને બતાવું છું. જો બધા શાકભાજી આવશે. એ બેબી હ નહીં બેટા? એક્ટિવિટી હ બેબીની. બધું આ ઘડિયાળ પણ એને આવડી જાય ધીમે ધીમે. આવી તમામ 6 બુકનો સેટ આવે. હ બલૂન. આમાં આવું બધું છે. પિઝા. આપણે ઘેરે શીખવાડી શકીએ અને જાતે પણ શીખી જાય. જોયું? 6 બુક્સ આવી. 1 2 3 4 5 અને કરીએ 6. જો એને હાલ બોલતી હતી ને સોફા, પછી ચેર, આ બધું બોલે છે. આ ટીવી, ફેન, બધું જ બોલે. कहाँ जा रही है? हाँ ग्राउंड फ्लोर तो बरोबर. तक्षु कहाँ जा रही है? हाँ डॉगी गर्ल. जब तक पवन पुकारे मैं दौड़ी आऊं नदिया किनारे. जो पवन सा नहीं जोरदार. તો ગાઈ જુઓ અમે ઘરે આવી ગયા છીએ અને વાગ્યા છે ઘડિયાળમાં 12:10 થઈ. જોયું? તો બસ હવે આપણા અસ્ત્રો શસ્ત્રો ધારણ કરીએ અને લાગી જઈએ આપણા કામ પર. ચલો ચલો ભાઈ. આચલ કોલેજની તૈયારી કરે છે. પૂરી કેવા ઓઢીને ઊંઘી જાય. જુઓ આટલા ધર. चांद तारे फूल सबनम तुमसे अच्छा कौन है. ઓ બાપરે બાપરે. માં છોડીને બાપરીને કેવું થયું બતાવજે. ચાંદી પડી. ચાંદી પડી બતાવજે. કેટલી પડી છે બતાવ ને. બતાવ કઈ બતાવો એવું કશું નહીં. બતાવજે જે
અને બહુ મોટું આવે. ચલો હવે આપણે કામે લાગી જઈએ. તો ગાઈસ કેવું હોય ખબર હે કે જો આટલા વાગે આપણે ઘેર આવતા હોય 12 થી 12:30 નું મોમો 1 વાગ્યાનું મોમો તક્ષુ જો ગાર્ડનમાં રમવા જતી રહે ને તો પછી લાગણી મુશ્કેલ હા ગાર્ડનમાંથી તો પછી હિંચકામાં ને એવું એને ગમી જાય ને તો આ નીકળ જ નહીં બિલકુલથી આવે નહીં મને આપવા જ ના દે. એટલે બપોરે અમારે જમવામાં કેવું હોય દાળ રોટલા રોટલી એવું હોય બરોબર. મારો રોટલો તો બોધેલો જ છે એટલે દાળ રોટલી હોય. પછી શાક કોઈ ગમે તે એવું થાય ને કે જલ્દી જે શાક બનવાનું હોય બનાવી દઈએ. જો સવારનું હું બતાવતી નહીં કારણ કે મારે લેટ થતું હોય બધાને લેટ થતું હોય. હું વિડીયો ઉતારવા જવું તો મેળ પડતો નહીં એટલે હું કેવું કરું ખબર કે જો સવારે બીટુને ચણા બનાવી આલ્યા હતા. ચણા મસાલા નહીં બનાવી જતા ચણા ખાલી બાફી અને પછી એમાં શું કહું વજન ના વધન કોઈ ચણા બાફીને અંદર ડુંગળી ટોમેટું ને બધું મરચું મસાલો બધું અંદર કરી અને પછી રે લઈ જાય. અને ક્રિસ જો અત્યારે હાલ આવશે ને એ વળી નાસ્તો કશો લઈ જતો નહીં કે નાસ્તો કરતોય નહીં એટલે એના કેવું આવે ને એના પહેલા તો અમારે જમવાનું બનાવી દેવું પડે. આવે ને એટલે એટલી ભૂખ કરતો આવે ને ગમે તેવાના છોકરાને ભૂખ તો લાગવાની જ છે કારણ કે નાસ્તો ના કરે એટલે ભૂખ લાગે ને. ઘેર હોય ને તો પાછો રજા હોય એવું હોય ને તો ચા જોડે નાસ્તો કરાવ ચા દૂધ આપું ને એમાં નાસ્તો નહીં કરતો એ એવું બધું હોય એટલે અત્યારે હાડ કરતા આવીએ ને એટલે બપોરે જમવામાં કશું એટલું બધું નહીં હોતું. આવું બધું હોય અમારે જેવું બધો નહીં હશે પણ અમે બ્લોગ લઈએ એટલે બધું કહીએ તમને. અને અમુક બિચારા ખાલી જોતા જ હોય બ્લોગ નહીં બનાવતા હોતા એમને બધાને આવું જ હોય કામ હોય એટલે બધાને રહેવાનું. બપોરના ટાઈમમાં કોઈને સાંજનું કોઈ એવી રીતે કામ આવતું હોય કોઈને બપોરનું હોય રહેવાનું. આવું બધું જીવન ઓમનમ જીવન નીકળી જશે ફટાફટ. આઈબ્રો કરાવી પછી ફેશિયલ કરાવવું એના માટે ટાઈમ તો જોવો ને ટાઈમ જ નહીં. સિદ્ધપુર જવું રહેવું છે 15 દાડા સુધી મસ્ત ઘેર રહીને હારી રીલો બનાવીશું ફરવા જઈશું. ફરવા જવું હોય સિક્રેટ હોય કેવું નહીં ફરવા જવું છે. અને થોડું અમે મહિનાની રજા આવવાની જ છે મારે. તક્ષુને હવે જતા જ રહેવાના બીજી જગ્યાએ રહેવા તો એટલે મારે વચ્ચે ગેપ પડવાની બીજી નોકરી ખોડું ને તાર વચ્ચે ગેપ જ પડવાની હે એટલે પહેલાં તો જેવી રજા પડે એવું પહેલાં સિદ્ધપુર જઈ આવું બધાને મળી આવું થોડું હરીએ ફરીએ થોડી રીલો બનાવીએ પછી 15 દાડા વળી હોય એવું બધું એ ટાઈમે ફેશિયલ થઈ જશે. મસ્ત હારા કપડાં લાવું મસ્ત તૈયાર થઈને હારી રીલો બનાવું વાળ મસ્ત કરાવી દઉં બધું કમ્પ્લીટ. પછી જુઓ આપણું લુક બદલાઈ જાય. એકલા તેલમાં બનાવીએ ને તો સારું લાગે છે એટલું તેલ જ છે. तक्षु क्या खा रही है? ओहो पकौड़ी खा रही है. आंचल दीदी रोटी खा रही है. તો ગાઈસ આજ તો કેવું કે તક્ષુને મૂકવા જઈ તો પાછી મમ્મી કે નીચે રમાડવા લઈ જાઓ તો ગાર્ડનમાં નીચે રમાડવા લઈ જઈ તો આના કરતા કેટલો બધો ટાઈમ થઈ ગયો 8:45 જેવું થઈ ગયું. 8:45 થયા પછી ઘેર આવીને જમ્યું. થોડું માનસી વઘારેલી ખીચડી બનાવી હતી બટાકાને બધું નાખીને મસ્ત બનાવી હતી અને તે મને ભાવ હતી મેં કીધું તું લેતા આવજે તો એના જોડેથી લાઈને ખીચડીને ખાઈ લીધું. આચલે રોટલી બનાવી આચલનો તો જોરદાર મોઢું આવ્યું અહીંયા ચોદી પડી જોઈ અને એટલું બધું કોઈ મૂડ જેવું હતું નહીં આજ તો કે કોઈ સારું બનાવી કારણ કે બીટુ ડાયટિંગ ચાલુ કર્યું એને પટલું થવું હતું એટલે આવું બધું હોય એટલે અમે તો બપોરનું થોડું શાક પડી હતું આચલે રોટલી બનાવી જમી લીધું. જમીને બસ હવે ઊંઘવાની તૈયારી કરીએ છે. જો ટાઈસુભાઈ તો ઊંઘી ગયા એમના બેડમાં. જોઈએ બીટુ ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જો એની પથારી કરી દીધી છે ને. આચલ તારા કેટલા વાગે ઊંઘવાનું હોય? એ તો બોલી શકતી જ નહીં આજ તો મોઢામાં ચોદી પડી હતી હમુદી બોલતી જ નહીં લખીને આલે બધું નહીં. ગુડ નાઇટ હો તારા તરફથી હું કહી દઉં. આમ હાથ તો ઊંચો કર. એ ગુડ નાઇટ.
જુઓ ચો ઊંઘ્યો જજો આઈ જા આવું 2 મિનિટ Goodbye.